કોડાએ કચ્છનું કાશી કહેવાય, આજે પણ લોકો યાદ કરે. અને એ કાશીનું નામ જેમના થકી પડ્યું, એક તો શ્રી કુશલચંદ્રજી મહારાજ અને બીજા એમના સાથી હેમરાજભાઈ. આ બે વ્યક્તિઓએ એમના જમાનામાં, એમના યુગમાં જે કામ કર્યું છે એ એક ક્રાંતિ કહેવાય એવું એક કાર્ય હતું. એમ આપણે કહી શકીએ કે આ બે વ્યક્તિઓ પોતાનું કોઈક મિશન લઈને આવેલા. કુશલચંદ્રજી મહારાજે જાણે ધર્મ ક્ષેત્રની અંદર અને સાધુ સંસ્થાની અંદર પુનરુત્થાનનું કાર્ય કરવાનું આવ્યું, અને હેમરાજભાઈને સમાજની અંદર રહીને, લોકોની વચ્ચે રહીને, સંસારમાં રહીને સમાજને જાગૃત કરવાનું, સમાજની અંદર ધાર્મિક અને શૈક્ષણિક અને સામાજિક રીતે પણ સુધારા વધારા કરવાની કામગીરી હેમરાજભાઈને કરવાની આવી એવું આપણે કહી શકીએ. હેમરાજભાઈએ એકલે હાથે નાની ઉંમરે ગજબનું કાર્ય કર્યું. એમણે સદાગમ પ્રવૃત્તિ નામની એક સંસ્થા ઊભી કરી. સદાગમનો અર્થ થાય છે સુંદર શાસ્ત્ર. સત આગમ, સત એટલે સારું, આગમ એટલે મહાન ગ્રંથો. સત આગમ, મહાન જે ભારતીય સંસ્કૃતિના જે મહાન આગમો છે, જૈન ધર્મનું જ્ઞાન જેમાં સમાયેલું છે એવા આગમો, એના પર કેન્દ્રિત એમણે એક સંસ્થા જે ઊભી કરી, એનું નામ પાડ્યું સદાગમ પ્રવૃત્તિ સંસ્થા. એટલે કે જ્ઞાન, શિક્ષણ અને વિદ્વત્તા, અભ્યાસ, ચિંતન, મનન એ ક્ષેત્રનું કામ એમણે એ સંસ્થાના નેજા હેઠળ કર્યું. અને એ માટે એમને જરૂર પડી તો એમણે એક અવઠંબ શાળા શરૂ કરી. અવઠંબ શબ્દ આજે નહીં સમજાય, પરંતુ એનો અર્થ એટલો જ છે આશ્રય, આશ્રય, આધાર, ટેકો, સહારો. અવઠંબ એટલે આધાર. તો કોને માટે આધાર? તો જેમને જેમને અભ્યાસ કરવો હોય, જેમને ધાર્મિક ક્ષેત્રમાં કંઈક નવી પ્રવૃત્તિ કરવી હોય, પોતાના વિકાસ માટે અને સમાજ માટે કંઈ સેવા કરવી હોય, અથવા તો એમને પોતાને કોઈ આધાર નહોતો અને છતાં એમને કંઈક કરવું હતું, એવી વ્યક્તિઓને એમણે આ સંસ્થામાં આધાર આપ્યો, આશ્રય આપ્યો. આજની ભાષામાં કહીએ તો છાત્રાલય જેને કહેવાય એ જ કામ અવઠંબ શાળાએ કરેલું. પણ છાત્રાલયમાં તો નાની ઉંમરના વિદ્યાર્થીઓ હોય, જ્યારે અવઠંબ શાળામાં મોટી ઉંમરના, ગમે તે ઉંમરના હોઈ શકે. એ જમાનામાં બહેનોને બહુ જ મુશ્કેલીઓનો સામનો કરવાનો આવતો. સમાજની અંદર સ્ત્રીઓની સ્થિતિ બહુ વિચિત્ર કહી શકાય અને બહુ જ દુઃખદ કહી શકાય એવી હતી. નાની ઉંમરે લગ્ન થતા અને એના કારણે નાની ઉંમરે જ બહેનો વિધવા થઈ જતી. પછી એમનું જીવન વ્યર્થ, બેકાર, કોઈ જ હેતુ વગરનું પસાર થતું અને એ બહુ મુશ્કેલીમાં રહેતા. એવી જે વિધવા બહેનો હતી અને કેટલાક ભાઈઓ કે જેમને આધ્યાત્મિક ધાર્મિક જીવન જીવવું હોય, જ્ઞાન અભ્યાસમાં આગળ વધવું હોય, એવા લોકોને માટે એમણે અવઠંબ શાળા ત્યાં ઊભી કરી. અને એની સાથે જોડાયેલી બીજી વસ્તુઓ, એક જ્ઞાન ભંડાર જોઈએ તો એમણે જ્ઞાન ભંડાર ઊભો કર્યો. એવું ખાસ ભંડાર નહીં, પાછું એ ભંડારને, જ્ઞાનને એટલું મહત્વ આપ્યું કે એ જ્ઞાન રાખવા માટેનું જે સ્થાન હોય, કબાટ વગેરે હોય, મકાન હોય, એને જ્ઞાન મંદિરનું રૂપ આપ્યું. સાથે સાથે એમણે એક બીજી વસ્તુ કરી, એક જિનાલય પણ બંધાવ્યું. કેમ? ગામમાં જિનાલય તો હતું જ. એમાં આપણને દેખાય છે કે હેમરાજભાઈની દૃષ્ટિ, હેમરાજભાઈનું ચિંતન કયા પ્રકારનું હતું. એમને જુદું દેરાસર કેમ બનાવવું પડ્યું? કોડાઈ ગામની અંદર અનંતનાથ ભગવાનનું મોટું દેરાસર હતું જ. હેમરાજભાઈએ જે અભ્યાસ કર્યો, એમણે અભ્યાસ ક્યાં કર્યો એની વાત આપણે પછી કરશું, પણ એમણે જે અભ્યાસ કર્યો, શાસ્ત્રોમાં ઊંડા ઉતર્યા, ચિંતન, મનન, નિરીક્ષણ,
અવગાહન જે કર્યું એમાંથી એમને સમજાયું કે તે વખતે જે રીતે દેરાસરોની પદ્ધતિ હતી, વહીવટ જે રીતે હતા એ એમને યોગ્ય ન લાગ્યા. એમાં એમને દોષ દેખાણા. કેમ કે એ જમાનામાં આ જે દેરાસરોનો વહીવટ, એમ કહો કે જે તે ગામના સંઘનો વહીવટ, સંઘને આપણે આજે જે રીતે જાણીએ છીએ એ રીતે ત્યારે વ્યવસ્થા નહોતી. ત્યારે તો બસ ગામમાં એક ગોરજી મહારાજ હોય, એમની પૌસાળ હોય અને એમણે જ દેરાસર બાંધ્યું હોય અને ધાર્મિક ક્ષેત્રનું બધું જ કારભાર એ લોકો સંભાળતા હોય. તો ગોરજીઓ દીક્ષિત હતા, ત્યાગી હતા, પરંતુ એમણે આ જે બધું અપનાવી લીધું અને જે રીતે એમણે આ બધી વાતોમાં જે એમણે પગ પેસારો કર્યો અથવા તો છૂટ લીધી, વહીવટમાં આવ્યા અને એના કારણે એમને જે છૂટછાટ બીજી લેવી પડે તો એ સાધુ ધર્મથી વિરુદ્ધ હતું. ભગવાન મહાવીરના માર્ગના જે આરાધકો સાધકો હોય એ કેવી રીતે જીવે એના બધા નિયમો છે. એની એક આખી સામાચારી એટલે કે એક આચાર સંહિતા છે. તો એનાથી વિરુદ્ધ કેટલું કામ ચાલતું હતું જે એમને મંજૂર નહોતું. એટલે એમણે એ જમાનાના પ્રવાહની સામે પડીને એ યુગની જે ચાલતી ગતિવિધિ હતી એનાથી ઉપરવટ અથવા તો એનાથી વિરુદ્ધ જઈને એમણે જે ઝુંબેશ ઉપાડી. એના મૂળમાં પણ એમનો જે અભ્યાસ હતો, એમનું જે જ્ઞાન, એમણે જે આગમો અને શાસ્ત્રોનું અવગાહન કર્યું, એમાંથી એમને જે દ્રષ્ટિ મળી, એના કારણે એમના જે વિચારો બંધાયા, એથી એમણે નક્કી કર્યું કે જે દેરાસર અત્યારે છે એમાં ગોરજી મહારાજો વહીવટ કરે છે. આ ધર્મ વિરુદ્ધ છે, શાસ્ત્ર વિરુદ્ધ છે, આ શાસ્ત્ર માન્ય નથી. એટલે એમણે શુદ્ધ વિધિથી નવું જિનાલય બંધાવ્યું, જે જિનાલય આજે પણ છે. અને એમાં જે મૂર્તિ છે, ભગવાન મહાવીરની મૂર્તિ, અદ્ભુત મૂર્તિ છે, ક્યાંય જોવા ન મળે કદાચ એવી મૂર્તિ કહી શકાય. એમ કહેવાય છે કે એ મૂર્તિની બધી જ ક્રિયા વિધિ, એનું જે કંઈ બધું કરવાનું હોય હેમરાજભાઈએ અને એમની જે જોડીદાર ભાઈઓ હતા એમણે જાતે પોતાના હાથે બધું કર્યું છે. એમ કહેવાય છે કે એ મૂર્તિનો પથ્થર કચ્છની જ ખાણમાંથી મળ્યો છે એમને, પીળો પથ્થર. અને એ કેવી રીતે લાવ્યા હશે, કેટલી દૂરથી આવડો મોટો પથ્થર, જે કેટલા ફૂટની મૂર્તિ છે, લગભગ 6 ફૂટની કે 7 ફૂટની મૂર્તિ છે. એ મૂર્તિનો પથ્થર તો કેટલો મોટો હોય. એ પથ્થર ક્યાંક દૂર દૂરના ખાણમાંથી કોડાઈ લાવ્યા હશે, અહીંયા પહોંચાડ્યો હશે અને પછી એના પર શિલ્પીઓએ મૂર્તિ બનાવી હશે એમાંથી. તો એ બહુ અઘરું કામ કહેવાય. વાહનોની વ્યવસ્થા તે વખતે આવી હતી નહીં, પણ છતાંય એમણે એ વખતે આ બધું કર્યું છે. અને સુંદર મૂર્તિ આજે પણ વિરાજમાન છે. એટલે જે સદાગમ પ્રવૃત્તિ જે આપણે કહીએ છીએ એના 4 ભાગ થઈ ગયા. એક તો સદાગમ પ્રવૃત્તિ એક સંસ્થા છે, એની અંદર એક અવઠંબ શાળા છે, એક જ્ઞાન મંદિર છે, એક પાઠશાળા છે અને એક દેરાસર છે. આજે પણ હેમરાજભાઈના પુરુષાર્થના પ્રતીક તરીકે આ બધી જ વસ્તુઓ આજે પણ સુંદર મજાની હાજર છે. અને અત્યારના જે કાર્યવાહકો છે એમણે એમાં ઘણા બધા સુધારા વધારા કરી અને એને નવચેતન લાવવા માટે કોશિશ કરી છે. અને જીર્ણોદ્ધાર જેને કહેવાય એ પણ એમણે કાર્ય કર્યું છે. જ્ઞાન ભંડાર પણ આજે હાજર છે, પાઠશાળા પણ છે, જિનાલય પણ છે અને અવઠંબ શાળા જેને કહીએ એનું મકાન છે, પરંતુ એ અવઠંબ શાળા આજે સક્રિય નથી. આજથી લગભગ 40 વર્ષ પહેલાં જ એ બંધ પડી ગઈ છે. કારણ કે આજના યુગની જરૂરિયાતો જરા જુદી છે. એ યુગની જરૂરિયાત પ્રમાણે એ જબ્બર કાર્ય હતું. આજે જરાક જુદી રીતે કાર્ય કરવું પડે એટલે એ સંસ્થા બંધ પડી ગઈ. પરંતુ એનો ઇતિહાસ બોલે છે કે એ અવઠંબ શાળાની અંદર કચ્છના કેટલાય ભાઈઓ અને બહેનો ભણ્યા, વિદ્વાન થયા, અભ્યાસ કર્યા અને એમાંથી એક વ્યક્તિ એટલી આગળ વધી. તે વખતે જે કાર્યવાહકો હતા હેમરાજભાઈ જેવા ને બીજા, એમને લાગ્યું કે આ વિદ્યાર્થીને આપણે આગળ વધારવો જોઈએ. એટલે રવજીભાઈ નામના એ વિદ્યાર્થીને કાશી મોકલવામાં આવ્યા.
કાશીમાં ભણ્યા, પંડિત બન્યા અને પછી પાછા આ સંસ્થામાં આવીને કામ કર્યું. પ્રોફેસર રવજી દેવરાજ એમનું નામ, એ પણ કોડાઈના જ હતા અને એ જમાનામાં વિદ્વત્તાના ક્ષેત્રે એમણે નામ કાઢેલું. થયું એવું કે જર્મન વિદ્વાન ડૉક્ટર હર્મન જેકોબી એમણે પોતાના એક પુસ્તકમાં ભગવાન મહાવીર અને માંસાહાર, જૈન ધર્મમાં માંસાહાર હતો આવી રજૂઆત એમને જે આધાર મળ્યા હોય એના આધારે અથવા તો અર્થઘટન જે એમણે કર્યું એના કારણે એમણે કરેલી. તે વખતે રવજીભાઈએ એમની સામે ડૉક્ટર હર્મન જેકોબીની સામે પ્રતિકાર તરીકે આખો લેખ લખ્યો સંસ્કૃતમાં અને એ હર્મન જેકોબીને મોકલવામાં આવ્યો અને એના આધારે ડૉક્ટર હર્મન જેકોબીએ પણ સ્વીકાર્યું કે મારા અર્થઘટનમાં ભૂલ હતી. આવા એક વિદ્વાન કોડાઈની ભૂમિમાંથી પણ પાકેલા અને એ આ સદાગમ પ્રવૃત્તિમાંથી જાગેલા. આ સદાગમ પ્રવૃત્તિની આછી રૂપરેખા થઈ. આપણે રવજીભાઈની વાત કરતા હતા, પ્રોફેસર રવજીભાઈ એટલે ઊંચા ગજાના વિદ્વાન પાક્યા. એમણે એ જમાનામાં પણ એક મોટું કામ કર્યું. જૈન આગમોના ગુજરાતી ભાષામાં અર્થઘટન તો પહેલાં થઈ ચૂકેલા. પાર્શ્વચંદ્ર સૂરીએ આજથી 500 વર્ષ પહેલાં પાર્શ્વચંદ્ર સૂરી જે નાગોરી વડતપ ગચના હતા એમણે જે જૈનોના આગમ કહેવાય 45 આગમ, એમાંથી કેટલાક આગમોના ગુજરાતી ભાષામાં અનુવાદ કરેલા. પણ એ તો આજથી 400-500 વર્ષ પહેલાંની ભાષા અને હસ્તલિખિત ગ્રંથો હતા એટલે એમણે કાર્ય કરેલું. પણ સમય બદલાયો હતો એટલે એ કામ નવેસરથી કરવાની જરૂર હતી. તો રવજીભાઈએ આચારાંક સૂત્રનો ગુજરાતી ભાષામાં સંપૂર્ણ અનુવાદ તૈયાર કરેલો અને એ જમાનામાં એ બહુ મોટી વસ્તુ હતી, મોટું કામ હતું. અને એ અનુવાદ એટલો સરસ, એટલો સુઘડ અને એટલો મૂળને વફાદાર હતો જેની પ્રશંસા એ જમાનામાં ખૂબ થયેલી. પ્રોફેસર રવજીભાઈએ બીજા પણ સાહિત્યના ક્ષેત્રે ઘણા કામ કર્યા છે. એમણે વ્યાકરણ માટેની પ્રાઇમર કહેવાય એવી પુસ્તિકાઓ તૈયાર કરેલી. કોઈને સંસ્કૃત વ્યાકરણ શીખવું હોય તો એના આધારે સરળતાથી શીખી શકે. એ પુસ્તકો આજે તો અપ્રાપ્ય અને દુર્લભ છે, ક્યાંક એકાદ એની નકલ પડી હોય તો ભલે. અને પ્રોફેસર રવજીભાઈએ સંસ્કૃત ભાષામાં પત્રો લખ્યા છે. એ પત્રો આજે આપણી પાસે છે. એમણે પાર્શ્વચંદ્ર સૂરીનું જીવન ચરિત્ર આખું ને આખું સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં તૈયાર કર્યું અને પોતાના હાથે એમણે જે કોપી કરેલી, જે નોટબુકમાં એણે ઉતારો કરેલો, એ કોપીઓ આજે પણ સચવાઈ છે. હજી સુધી એ છપાયું નથી, પરંતુ રવજીભાઈની વિદ્વત્તા, રવજીભાઈનું કાર્ય, રવજીભાઈની પ્રતિભા અને એમનું મનોબળ જેને કહેવાય કે એમની જે આંતરિક દ્રઢતા કહેવાય એ આપણને એમાં જોવા મળે છે. આવા રવજીભાઈ, એની સાથે રવજીભાઈના આગળ અને રવજીભાઈની પાછી પણ કેટલાય મહાનુભાવો આ સંસ્થામાં જોડાયેલા, હંસરાજભાઈ વગેરે એમણે કામ કરેલું. આ સંસ્થાએ કેટલીય બહેનોને વિદુષી બનાવી અને એ બહેનોએ પોતપોતાના ત્યાં અહીંથી ભણીને પોતપોતાના ગામમાં જઈને ઘણું બધું કાર્ય કર્યું અને જીવનભર કરતા રહ્યા. દાખલા તરીકે ડુમરામાં એક હતા કબુબેને અહીંથી ભણી ગણીને તૈયાર થઈને ડુમરામાં જઈને એક નાનકડી સંસ્થા, એક આશ્રમ જેવું ઊભું કર્યું અને ત્યાં એમણે બહેનોને ભણાવવાનું કામ કર્યું. એવી રીતે એક રાણબાઈ હતા જેમણે મુંબઈમાં વર્ષો સુધી પાઠશાળાઓ ચલાવી. એવી રીતે છેલ્લા જે હતા, જે વર્ષો સુધી પાનબાઈ જે હતા સાભરાઈના અથવા તો હાલાપરના હતા, એ પાનબાઈએ સ્વાતંત્ર્ય લડાઈમાં, સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ ભાગ લીધેલો. આ બધો ઇતિહાસ આજે તો ભૂલાઈ જવા આવ્યો છે, પરંતુ આ ઇતિહાસ જાણવા જેવો છે અને એ ઇતિહાસને બહાર લાવવાની આજે જે કોશિશ થઈ રહી છે એ ખરેખર અનુમોદનીય છે. સુભાષભાઈ, સાકરચંદભાઈ વગેરે આ ઇતિહાસને જગતના સામે લાવવા માટે કોશિશ કરી રહ્યા છે. બહુ સારી વાત છે.
હેમરાજભાઈએ આ બધું કાર્ય કર્યું, જબરદસ્ત કાર્ય કર્યું. અને આપણે એમ જોઈ શકીએ છીએ કે એ જન્મજાત ક્રાંતિનું મિશન લઈને જાણે આવેલા હતા. એ છતાંય એમને જે સંજોગો મળવા જોઈએ, પ્રેરણા મળવી જોઈએ, કે જે એમને જે જ્ઞાન ઉપાર્જન કર્યું એના માટે જે સંજોગો મળવા જોઈએ એની વાત પણ કરવી છે. હેમરાજભાઈ નાની ઉંમરે જ જાગી ગયેલા. બુદ્ધિ તો હતી જ, ભણ્યા કેટલું એનો કોઈ ઉલ્લેખ, કારણ કે કચ્છમાં ભણવાની શિક્ષણની એટલી બધી વ્યવસ્થા હતી નહીં. અને કોડાઈ જેવા ગામમાં તો નાનકડી પાઠશાળા હોય જેમાં છોકરાઓ આંખ પલાખા અને બારાખડી શીખી અને ઉઠી જતા અને ખેતીવાડીમાં લાગી જતા. વધારે ભણવાની જરૂર તે વખતે લાગતી નહોતી. કચ્છ અભ્યાસ જ્ઞાનના ક્ષેત્રે, પછી વિચારના ક્ષેત્રે તે વખતે અંધાર યુગમાં હતું, બહુ જાગૃતિ ઓછી હતી. તો હેમરાજભાઈને આ બધા કાર્ય કરવાની પ્રેરણા અને બળ અને સાહસ અને શક્તિ ક્યાંથી મળી એ જાણવાનું મન થાય. સદભાગ્યે હેમરાજભાઈના પ્રારંભિક જીવનની વાતો આપણી પાસે દસ્તાવેજી રૂપમાં ઉપલબ્ધ છે અને એ આ પુસ્તકમાં જોવા મળશે. આજે છબી છે એ છે કુશલચંદ્રજી મહારાજ. કોઈ નવલકથામાં કે કોઈ રોમાંચક સાહસ કથામાં જેવી રજૂઆત હોય, જેવી વાતો હોય ને, એવી વાતો હેમરાજભાઈના જીવનમાં પડી છે. કેટલા બધા ચઢાવ ઉતાર, સાહસ, જિંદાદિલી, આ બધું હેમરાજભાઈના જીવનમાં નાની ઉંમરે બધું આવી ચૂકેલું. આપણે થોડો એનો ખ્યાલ, એની વાત કરીએ. હેમરાજભાઈ નાની ઉંમરે બુદ્ધિશાળી હોવાને લીધે વિચારક પ્રકૃતિના હતા, જ્ઞાનના જિજ્ઞાસુ હતા, અંદર એક લગન હતી, જાણવું છે, સમજવું છે. તો તે વખતે જાણવાને સમજવા માટે ક્યાં જાય? એ જમાનામાં પુસ્તકો પણ મળતા, પ્રિન્ટેડ પુસ્તક તો હતા નહીં. પ્રિન્ટિંગ તો હજી શરૂઆતમાં હતું ભારતમાં, અને કચ્છમાં તો એ પહોંચ્યું જ ન હોય. કોડાઈ જેવા ગામમાં પુસ્તકો તો ક્યાંય મળે નહીં. હસ્તલિખિત પુસ્તકો હોય એ પણ થોડા ઘણા કોઈના ઘરમાં અથવા જે ગામનો ઉપાશ્રય હોય, સંઘનો ઉપાશ્રય હોય, એમાં થોડા ઘણા હસ્તલિખિત પુસ્તકો હોય એ એમણે વાંચ્યા પણ હશે. અને એમાંથી એમને નવા પ્રશ્નો ઊભા થયા હશે. અને એમાં જે એમને પ્રશ્નો ઉઠ્યા હશે એની જિજ્ઞાસા પૂર્તિ કરવા માટે એમણે સહારો લીધો હોય તો કોનો લીધો હોય? એ વખતે ગામે ગામ સાધુઓ જે વિચરતા, સાધુઓ ભલે શિથિલ એટલે કે થોડા આચરણમાં ઢીલા પડી ગયેલા, કેટલીક છૂટછાટ લેતા હતા, પરિગ્રહ રાખતા હતા, મકાન રાખતા હતા, ક્યારેક વાહનનો ઉપયોગ કરતા હતા. એ બધી જે છૂટછાટ લેતા હતા એ તો બરાબર, પરંતુ બીજી બાજુ એ ગોરજીઓ વિદ્વાન ખૂબ રહેતા, અભ્યાસ ખૂબ કરતા, જ્ઞાન ભંડારો સાચવતા, જ્ઞાન ભંડારો ઊભા કરતા. અને એમણે અભ્યાસ કર્યો જ હોય અને પરંપરાથી પણ એમની પાસે જ્ઞાન આવેલું હોય. એટલે હેમરાજભાઈને જે કંઈ જાણવું હોય એ જાણવા માટેનું એક જ સ્થાન હતું, ગોરજી મહારાજ. તો એવા જે ગોરજીઓ પધારતા એમની પાસે બેસીને એમની પૂછીને એમણે ઘણી બધી વાતો સમજી લીધી. અને પોતાની તીક્ષ્ણ બુદ્ધિથી એ સમજી ગયા કે અત્યારે જે રીતે સાધુ સંસ્થા ચાલી રહી છે એ ભગવાન મહાવીરના માર્ગને અનુરૂપ નથી. ભલે જ્ઞાની હશે, વિદ્વાન હશે, પરંતુ આચરણના ક્ષેત્રે, ચારિત્રના ક્ષેત્રે અને સાધુ ધર્મનું પાલન જે રીતે થવું જોઈએ એ બાબતમાં ઘણી બધી ગરબડ છે. એ એમણે પોતાની તીક્ષ્ણ બુદ્ધિથી અને સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈ લીધું. અને એવા ગોરજી મહારાજને પૂછ્યું પણ હશે કે આમ કેમ? ત્યારે એ બધાએ જવાબ આપ્યા હશે કે ભાઈ સમય છે, કાળ છે, પડતો કાળ છે, આમ છે, તેમ છે. આ પણ એમને સંતોષ નહોતો. એટલે એમણે પૂછીને સાચું શું હોવું જોઈએ એ બધી વાતો એમણે પોતાના મનથી સમજી લીધી કે આટલું તો હોવું જ જોઈએ, આ તો ન જ હોવું જોઈએ, આ તો હોવું જ જોઈએ. એવી રીતે એમણે ધર્મના ક્ષેત્રની કેટલી બધી વાતો પોતાના મનમાં સ્પષ્ટ કરી લીધી. અને એમનામાં જે તેજ હતું, એમનામાં જે પ્રતાપ હતો, પ્રભાવ હતો, એના કારણે એમની આજુબાજુ એવી મિત્ર મંડળી ઊભી થઈ ગઈ.
10-12 યુવકોની એક ટોળી બની ગઈ. એ ગામના લોકો કહેતા કે આ હેમરાજભાઈની ટોળકી છે. એ બધા લોકો એકાંતમાં બેસતા, ચર્ચાઓ કરતા, શું હોવું જોઈએ, શું ન હોવું જોઈએ, સાચું શું, ખોટું શું, આપણે કંઈક કરવું જોઈએ, આ બધી વાતો ચાલતી. તે વખતે અનંતનાથ ભગવાનનું દેરાસર હજી બંધાતું હતું અને ચાંપઈ પટલાણી જે હતા એમને એ દેરાસર બાંધવાનું માથે લીધેલું, પણ કોઈ કારણસર એનું કામકાજ રોકાઈ ગયેલું, તો દેરાસરનો પડથાર ખાલી હતો. ત્યાં આ યુવકોની મંડળી બેસતી અને ચર્ચા કરતી અને ગુફ્તેગો ચાલતી અને આપણે કંઈક કરવું, આ ખોટું છે આપણે સુધારવું, અને સુધારવા માટે પહેલાં તો આપણે સાચું કરી દેખાડવું જોઈએ. ખાલી મોઢાની વાતોથી ક્રાંતિ ન થાય. ધર્મક્ષેત્રે સુધારા કરવા હોય તો પ્રથમ આપણે એનું પાલન કરી દેખાડવું જોઈએ. સાચો ધર્મ કેવો હોય, કેવી રીતે પડાય, એનો આપણે દાખલો બેસાડવો જોઈએ. આ બધી વાતો થતી હતી. અને એમાં એમના જે મિત્રો હતા એમાં એક હતા કોરશીભાઈ. કોરશીભાઈ એટલે કુશલચંદ્રજી મહારાજ. જોગાનું જોગ કહો, વિધિની વક્રતા કહો, હેમરાજભાઈની આ મંડળીમાં જોડાયેલા કોરશીભાઈ હેમરાજભાઈના સમાગમમાં આવીને જાગ્યા, વૈરાગી બન્યા. હેમરાજભાઈ નાયક અને આ બધા એમના સાથીઓ, આ બધાએ નક્કી કર્યું કે આપણે બધાએ સાચું કરી દેખાડવું, સાચા માર્ગે આપણે ચાલવું, અને આ બધા જે ગોટાળા છે, ગરબડ છે, કચાશ છે, એ આપણે સમાજમાંથી દૂર કરવી. પણ એ માટે આપણે પહેલાં ચારિત્ર અંગીકાર કરવો જોઈએ, દીક્ષિત બનવું જોઈએ. આપણે પહેલાં સંયમનું પાલન સાચી રીતે આપણે કરવું જોઈએ. આ બધી વાતોમાંથી એ લોકો એવા નિર્ણય પર આવ્યા કે આપણે દીક્ષા લેવી. હેમરાજભાઈએ ત્યાં સુધીમાં જે કંઈ એમને જાણકારી મળેલી, જે કંઈ શાસ્ત્રો, આગમોના સિદ્ધાંતો કે નિયમો કે બધું જે એમણે પૂછીને ક્યાંથી ને ક્યાંથી જાણીને સમજીને ગોરજીઓ મહારાજો પાસેથી પ્રશ્નો કરીને જે એમણે જાણેલું, એના આધારે એમણે કેટલાક મુદ્દા તારવ્યા કે આપણે દીક્ષા લેવી તો આ ગોરજીની દીક્ષા નથી લેવી, આપણે ગોરજી નથી બનવું, આપણે શુદ્ધ સાધુ ધર્મ જે પાળતા હોય એની આગળ દીક્ષા લેવી છે. તો એવા ગુરુ ક્યાં મળે, કોણ છે? કચ્છમાં તો બધા ગોરજી મહારાજો હતા. તપાસ કરતા એક ગોરજી મહારાજે જ એમને કહ્યું કે ભાઈ તમે જે કહો છો ને એવું પાલન કરનારા અત્યારે એક છે કે જે છે તો હજી ગોરજી એટલે કે યતિ છે, એટલે કે શિથિલ જીવનમાં જ હજી બેઠા છે, પરંતુ વાત સાચી કરે છે અને બને એટલું પોતે પાળે પણ છે. એવા એક આચાર્ય છે જે વિદ્વાન પણ પૂરા છે, આચરણમાં પણ ખૂબ સ્વચ્છ છે, અને સાચી વાત જે છે જેવી છે એવી ખુલ્લમ ખુલ્લા કહે છે કે અમે જે કરીએ છીએ એ બરાબર નથી, સાચું તો આ હોવું જોઈએ. તો હેમરાજભાઈએ નક્કી કર્યું કે આપણે કમસે કમ જે સાચું કહે છે એવા ગુરુ તો મળી ગયા, તો આપણે એમની પાસે દીક્ષા લેવી. અને એ ક્યાં છે? એ તો કે ગુજરાતમાં છે, અમદાવાદ, પાલીતાણા વગેરે ક્ષેત્રમાં હોય છે. અત્યારે પાલીતાણા છે. આ બધી વાત એમને ખબર પડી ગઈ. તો એમણે નક્કી કર્યું કે આપણા માતા પિતા આપણને રજા નહીં આપે, આપણે અહીંથી ભાગીને જવું પડશે, કારણ કે આ લોકો સમજશે નહીં આપણે શું કહેવા માગીએ, શું કરવા માગીએ છીએ. એટલે એમણે ભાગીને દીક્ષા લેવાનું નક્કી કર્યું. જે આચાર્યની પાસે દીક્ષા લેવી હતી એનું નામ હતું હર્ષચંદ્ર સુરી. એ પાંચમની સંવત્સરી પાળતા. ચોથ અને પાંચમની સંવત્સરી છે, એમાં મૂળ પ્રાચીન પરંપરા તો પાંચમની હતી, તો એ લોકો પાંચમની જ પરંપરામાં છે. બહુ સારી વાત. એ રીતે એમણે નક્કી કર્યું કે પાંચમની પરંપરા પાળે છે, સફેદ વસ્ત્રો ધારણ કરે છે, કેમ કે ગોરજી મહારાજો તો જરિયન જામા પણ પહેરતા, પછેડીઓ ઓઢતા, પાઘડી પહેરતા, જોડા પહેરતા, આ બધું કરતા. આ બધામાંથી તે વખતના જે સંજોગો હતા એમાંથી નીકળવા માટે એમણે જે મુદ્દા તારવ્યા કે કમસે કમ આટલું તો હોવું જોઈએ, એમાં આ બધા મુદ્દા હતા. આપણને નવાઈ લાગે કે આમાં શું, પણ એ વખતે બહુ મોટી વાત હતી કે આટલું પણ પાલન ચોખ્ખું જેની પાસે છે એની પાસે દીક્ષા. પાંચમની પરંપરા છે, સફેદ વસ્ત્ર છે, વાહન વિહાર નથી કરતા, અને પંચ મહાવ્રતનું પાલન યથાશક્તિ જેટલું બને એટલું કરે છે, નિત્ય એકાસણું કરે છે, ગરમ પાણી વાપરે. ગોરજી મહારાજો તો જેને ઠંડુ પાણી કહેવાય, કાચું પાણી કહેવાય, મતલબ કે ગરમ કર્યા વગરનું, એ લોકો માટલા ભરી રાખતા, નહાતા બી ખરા, પીતા બી ખરા.
આ તો સાધુ ધર્મના નિયમોથી વિરુદ્ધ હતું. એટલે જે પ્રારંભિક નિયમો જે આપણે તારવ્યા તે આ હતા કે આટલું આચરણ જેમની પાસે હોય એમની આગળ આપણે દીક્ષા લેવી. અને ભાગીને જવું પડશે તો ભાગવા માટે શું એની યોજના વિચારી લીધી. બાજુમાં માંડવી બંદર છે, ત્યાંથી વહાણો ઉપડે, એ વહાણું જામનગર જાય તો જામનગર પહોંચી જવાય, ત્યાંથી પગે ચાલીને પાલીતાણા જવાય. આપણે પાલીતાણા પહોંચી જવું, કોઈને ખબર પડવી જોઈએ નહીં. 10-11 જણાએ નક્કી કર્યું કે આપણે ભાગીને પાલીતાણા પહોંચવું અને ત્યાં દીક્ષા લેવી. અને એક દિવસ ભાગીને ગયા બી ખરા માંડવીના બંદરે, પરંતુ પહોંચવામાં મોડું થઈ ગયું અને જે વહાણ ઉપડવાનું હોય પેલો ભરતી ઓટના ટાઈમ પ્રમાણે વહાણ ઉપડી ગયું. હવે તો બીજા દિવસે ભરતી આવે ત્યારે વહાણ નજીક આવે, ત્યાં સુધી તો વહાણ બંદરે આવે નહીં. હવે શું કરવું? તો હેમરાજભાઈએ બધાને કહ્યું, એમાં કોરશીભાઈ સાથે. કોરશીભાઈએ પણ નક્કી કરેલું કે મારે હેમરાજભાઈની પાછળ પાછળ ચાલવું છે, એ જે કહે એ બધું કરવું છે, એમના માર્ગે એમને સાથ આપવો છે. તો એવા બીજા પણ જે હતા એ બધા એ પહોંચેલા પણ જઈ શક્યા નહીં અને ગુપચૂપ પાછા આવી ગયા. નક્કી કર્યું કે આપણે કોઈને ખબર પડવા દેવી નથી, અહીંયા બેસીશું તો ખબર પડી જશે, એટલે ચાલો ઘરે પાછા. ગુપચૂપ ઘરે જઈને જાણે કંઈ બન્યું જ નથી એ રીતે કામમાં લાગી ગયા. અને બીજી વાર નક્કી કર્યું કે હવે કોઈની રાહ જોવામાં આવશે નહીં, જેટલા પણ પહોંચ્યા એટલા અમે નીકળી જઈશું, જેને આવવું હોય ટાઈમસર આવી જાય, કોઈના માટે રાહ જોવાશે નહીં. વિચાર કરો આ કેટલું ધર્મ શૌર્ય, કેટલો એ ઉત્સાહ હશે, કેટલી લગન હશે કે ભાઈબંધોને પણ છોડીને જવાની તૈયારી છે. કહી દીધું કે જે પહોંચશે એટલા, અને વાણ ઉપડશે એટલે પછી કોઈની રાહ નહીં જોવાય, હું તો જવાનો છું. હેમરાજભાઈ કે હું તો જવાનો છું. અને એ બીજી વાર ગયા, એમાં 5 જ જણ પહોંચી શક્યા અને 5 જણા વહાણમાં ચડી ગયા, જામનગર પહોંચી ગયા. ત્યાંથી પગે ચાલતા પાલીતાણા. એ જે ઘટના છે એનો વૃત્તાંત આ પુસ્તકમાં વિસ્તારથી તમને જાણવો હોય તો જાણી શકશો. પાલીતાણા પહોંચ્યા ત્યારે નવી વાત બની. એક ધર્મશાળામાં જૂની ધર્મશાળાઓ હતી, એ બહુ મોટી આજની જેમ હતી નહીં, નાનકડી ધર્મશાળા હતી, એમાં રોકાયા છે. ત્યાં એક યતિજી મહારાજ હતા. એમને પૂછ્યું કે હર્ષચંદ્ર સુરી ક્યાં છે? તો એમણે બતાવ્યું કે અહીંયા જ છે. શું કામ છે? તો કે અમારે દીક્ષા લેવી છે. તમે ભાગીને આવ્યા છો? તો કે હા. ભાગીને આવ્યા છો તો એ દીક્ષા આપશે નહીં, કેમ કે એ સિદ્ધાંતોમાં માને છે. આગમમાં કહ્યું છે કે ભાગી આવેલાને દીક્ષા અપાય નહીં, માતા પિતાની મંજૂરી હોવી જોઈએ. તો હવે શું કરવું? એ યતિ મહારાજ પણ એવા સારા જે એમને બળી ગયા. એમણે કહ્યું કે જુઓ તમને એક રસ્તો દેખાડું છું. માતા પિતાની રજા ભલે નથી, પણ જો સંઘ વચમાં પડશે, સંઘ જવાબદારી લેશે તો એ મહારાજ કદાચ આ પડશે. અને એ માટે તમારે છે ને એક કામ કરવું પડશે. તમે સાધુ વેશ ધારણ કરી લો, માથું મુંડાવી લો, સાધુના કપડાં પહેરી લો, અને પાલીતાણાની જે તળેટી છે જ્યાંથી બધા ડુંગર ઉપર ચડતા હોય, તો રોજ આ હર્ષચંદ્ર સુરી મહારાજ પણ ઉપર જાય છે, ડુંગર યાત્રા કરવા જાય છે પાલીતાણાની. એ ત્યાંથી પસાર થશે. એ જ્યારે ત્યાં આવે ત્યારે તમે એમને ચરણોમાં ઝૂકી જજો અને કહેજો કે અમે તમારા આશરે છીએ, અમે તમારી પાસે સમર્પિત થવા આવ્યા છીએ, દીક્ષા લેવા આવ્યા છીએ, અમને દીક્ષા આપો. અને પછી ત્યાં જે સંઘ હશે બધાને ખબર પડી જશે અને બધી ચર્ચા થશે. અને સંઘ જો જવાબદારી લેશે તો આચાર્ય મહારાજ કદાચ તમને દીક્ષા આપે. એમ જ થયું. એ લોકોએ દીક્ષા સાધુનો વેશ ધારણ કરી લીધો, માથું મુંડાવી દીધું, તળેટીએ જઈને બેસી ગયા. હર્ષચંદ્ર સુરી યાત્રા કરીને પાછા ઉતર્યા ત્યારે એ લોકોએ એમના પગ પકડી લીધા અને દીક્ષાની વિનંતી કરી. હર્ષચંદ્ર સુરીએ ના પાડી કે તમે માતા પિતાની સંમતિ વગર આવ્યા છો, નહીં આપી શકો. તો અમે ક્યાં જઈએ? હવે અમારું કોણ, અમારું શું થશે? આ બધી વાત થઈ હશે. પછી સંઘના જે આગેવાનો હતા, પાલીતાણા સંઘ બહુ મોટો સંઘ હતો, આગેવાનો જે હતા એ વચમાં પડ્યા અને કહ્યું કે જુઓ આ યુવકો ક્યાંથી ને ક્યાંથી આવી એક ઉત્તમ ભાવના લઈને આટલા દ્રઢ વૈરાગ્ય સાથે અહીંયા આવ્યા છે. હવે તમે ના પાડશો તો એ ક્યાંયના નહીં રહે. અને એમનો વૈરાગ્ય, એમની નિષ્ઠા, એમની તૈયારી જુઓ કેટલી ઉચ્ચ કોટીની છે. એમને નિરાશ ન કરો. હર્ષચંદ્ર સુરીએ સ્વીકાર્યું, દીક્ષા આપી. 5 જણાએ દીક્ષા લીધી. એમાં હેમરાજભાઈનું નામ હેમચંદ્ર પડ્યું, કોરશીભાઈનું નામ કુશલચંદ્રજી મહારાજ પડ્યું, અને બીજા જે હતા એમના નામ પણ આસ્થિર વગેરે નામો હતા. એ બધા પુસ્તકમાં નામો મળે છે આપણને. તો દીક્ષા તો અપાઈ.
આ બાજુ મહાવિત્રોને માતા પિતાને ખબર પડી કે આ છોકરાઓ આ રીતે ભાગ્યા છે, વાત પકડાઈ ગઈ અને પાલિતાણા ગયા છે, દીક્ષા લેવાના છે. એટલે એ મહાવિત્રો કચ્છના મહારાવ તે વખતે જે હતા દેશળજી હતા લગભગ, એમના કારભારી એટલે કે દિવાન, એમની ચિઠ્ઠી લઈ પાલિતાણા પહોંચ્યા. પાલિતાણા દરબારમાં જઈને ફરિયાદ કરી કે અમારા છોકરાઓ ભાગી આવ્યા છે અને સાધુએ દીક્ષા આપી છે, અમને છોકરા પાછા જોઈએ. મહારાઓ પણ સમજતા હતા કે સાધુઓ છે, જૈન સાધુ છે, દીક્ષા આપી છે, લીધી છે, હવે હાથ લગાડાય નહીં. એટલે એમણે બોલાવ્યા, સમજાવવાની કોશિશ કરી, દમદાટી પણ આપી, બીક બતાવી, પ્રેમથી કહ્યું, પણ આ લોકો ચલ્યા નહીં, ચલાયમાન થયા નહીં. તો પછી માતા પિતાએ કહ્યું કે નહીં, અમે તો આને રજા નહીં જ આપીએ. તો કે ભાઈ હવે એ લોકો પોતે જો ઢીલા પડે તો થાય. એટલે એમને ઢીલા પાડવા માટે કેદખાનામાં પૂરી રાખવામાં આવે, ભૂખ્યા રાખવામાં આવે. થાકીને, કંટાળીને, તકલીફથી ગભરાઈને એ લોકો કદાચ આવવા તૈયાર થઈ જાય, નબળા પડી જાય. પણ કોઈ નબળું પડ્યું નહીં, ભૂખ્યા રાખ્યા 3 દિવસ, પણ કોઈએ પણ પોતાની વાત છોડી નહીં. એટલે પછી મહારાવે કહી દીધું કે જુઓ, અમે આથી વધારે કંઈ ન કરી શકીએ, સાધુ છે, હવે અમે હાથ ન કરી શકીએ, હવે અમે કંઈ ન કહી શકીએ, તમે અમને સમજાવો, પ્રેમથી આવતા હોય તો લઈ જાઓ, બાકી અમે આમાં નહીં પડીએ. માતા પિતાએ યુક્તિ કરી, કોઈકે એમને સમજાવ્યું હશે કે ચાલો તમે છે ને ભાગીને આવ્યા છો ને એટલે અમને બહુ ખરાબ લાગે છે, બહુ શરમ આવે છે, અમારા ગામમાં અમારું નામ ખરાબ થઈ ગયું છે, તમે ભાગીને આવે, કામ સારું કર્યું છે પણ તમે ભાગીને આવ્યા એ બરાબર નથી. હવે તમે એકવાર ઘરે ચાલો અને પછી તમને અમે પ્રેમથી દીક્ષાની રજા આપશું, એકવાર તમે ઘરે ચાલો. છેવટે 5 જણાના મનમાં આવ્યું કે માતા પિતાને દુઃખ થાય છે, ચાલો આપણે એમને રાજી કરીએ, ચાલો એકવાર પાછા ઘરે જઈએ. સાધુ વેશમાં જ એ લોકો સાથે આવવા માટે તૈયાર થઈ ગયા, સાધુ વેશમાં જ. એમાં બન્યું એવું કે 2 જણના માતા પિતાને લાગ્યું કે આપણે ખોટું કરીએ છીએ, આ લોકો સાચા માર્ગે જાય છે, સારા માર્ગે જઈ રહ્યા છીએ, આટલા ઉત્તમ રસ્તો લીધો છે, આવા ઊંચા કામ માટે, ધર્મના કામ માટે નીકળ્યા છે, આપણે શા માટે ના પાડીએ. એટલે 2 જણને રજા મળી ગઈ કે તમે રહો સાધુ જીવનમાં, તમે રહો, તમને છૂટ છે. એમાં એક હતા કૌરશીભાઈ અને એક હતા આશધીરભાઈ. એ બહેને માતા પિતાએ રજા આપી દીધી કે ભલે તમારી ઈચ્છા પ્રમાણે તમે આ માર્ગે જાઓ. અને બાકીના 3 જેમાં હેમરાજભાઈ હતા. આ કેવો કુદરતનો કટાક્ષ છે કે જે નેતા હતા, જેમના લીધે આ બધા નીકળ્યા, તૈયાર થયા, એ હેમરાજભાઈને પાછા આવવું પડ્યું. કુશલચંદ્રજી મહારાજ ત્યાં રહી ગયા અને પછી કુશલચંદ્રજી મહારાજનું જીવન એમની રીતે આગળ વધ્યું અને એમના ક્ષેત્રે એમણે જબરદસ્ત કામ કર્યું. એમના ગુરુ હર્ષચંદ્રશ્રી બહુ વિદ્વાન, મોટું નામ, એમની આગળ એમણે ભણ્યા ગણ્યા અને ચારિત્ર્યની તાલીમ, જે દીક્ષા લીધી એમણે શુદ્ધ સાધુ જીવનની પૂરા 5 મહાવ્રત પાલન કરવાની દીક્ષા લીધી. યતિ મહારાજો શું કરતા, દીક્ષા લે તો દીક્ષા 2 હોય છે, એક નાની દીક્ષા, એક મોટી દીક્ષા. તો નાની દીક્ષા લે ત્યારે એમને મહાવ્રતનો ઉચ્ચાર ન કર્યો હોય, 5 મહાવ્રતની પ્રતિજ્ઞા ન લીધી હોય. મોટી દીક્ષા થાય ત્યારે 5 મહાવ્રતની પ્રતિજ્ઞા લેવામાં આવે છે, કેમ કે ત્યાં સુધી એમણે એનો અભ્યાસ કરવાનો હોય, તાલીમ લેવાની હોય, કેળવણી લેવાની હોય. તો આ લોકો નાની દીક્ષા લે પણ મોટી દીક્ષા લે જ નહીં. જ્યારે આ 5 જણાએ તો નક્કી કરેલું, એમાંથી 3ને તો પાછા આવવું પડ્યું, પણ જે 2 રહ્યા એમણે શુદ્ધ સાધુ માર્ગ, જેને સંવેગ માર્ગ કહો, સુવિહિત માર્ગ કહો, શુદ્ધ સાધુ ધર્મ કહો, એ માર્ગે એમણે આગળ પ્રવાસ ચાલુ રાખ્યો અને ખૂબ આગળ વધી ગયા. એમના ગુરુ મહારાજ એમની પાસે દીક્ષા પછી 7 વર્ષ કાળ કરી ગયા. પરંતુ કુશલચંદ્રજી મહારાજ, એમનામાં પણ જે અંદર એક તત્વ હતું, બળ હતું, જે અંદર સત્વ હતું, એ બહાર આવ્યું અને ખૂબ અભ્યાસ કર્યો અને સાધુ સંસ્થાની અંદર એક મોટું નામ બનીને બહાર આવ્યા. કુશલચંદ્રજી મહારાજની સાધુ જીવનની તાલીમ બહુ ચાલી, અભ્યાસ પણ ખૂબ થયો અને પછી એ બાજુ જ વિચારતા હતા. કચ્છ આવવાનું કોઈ કારણ નહોતું એમને. વર્ષો પછી જ્યારે એમની કીર્તિ, એમની સાધુ તરીકેની એમની ખ્યાતિ પવનના વાયરે વહેતી જ્યારે કચ્છમાં આવી
ત્યારે કચ્છના લોકોને લાગ્યું કે આપણો આ કચ્છનો સપૂત આજે આટલા ઊંચા સ્થાને બેઠો છે, આટલું મોટું કામ કરી રહ્યો છે, આપણે એને માનભેર કચ્છ બોલાવવા જોઈએ. તે વખતે એમની સાધુતાની કીર્તિ જે જામેલી એના કારણે કચ્છના સંઘો ભુજ, મુન્દ્રા, માંડવી, અંજાર મોટા સંઘો કહેવાય, એ બધા સંઘોએ ભેગા થઈને એક કાગળ લખ્યો. એમની આગળ એક દૂત ગયા, માણસો ગયા કે વિનંતી કરવા કે આપ કચ્છના સપૂત છો, હવે કચ્છમાં પધારો, કચ્છને પાવન કરો, કચ્છને લાભ આપો. એટલે વર્ષો પછી કુશળચંદ્રજી મહારાજ કચ્છમાં પધાર્યા અને કચ્છમાં વિચર્યા અને કચ્છની અંદર ધર્મ ક્ષેત્રે જાગૃતિ લાવવાનું બહુ મોટું કામ કુશળચંદ્રજી મહારાજે કર્યું. આ કામ એમના ફાળે આવ્યું એમ આપણે કહી શકીએ. સાધુ સંસ્થામાં રહીને સાધુ જીવનને પોતે જાતે જીવી બતાવ્યું અને જે સામાજિક દૂષણો હતા, ધાર્મિક ખોટા રિવાજો હતા, અજ્ઞાનતા હતી, ધાર્મિક જીવનની જાણકારી કચ્છના લોકોને બહુ ઓછી હતી, ખોટા રિવાજો ચાલતા, ખોટા યતિ મહારાજોએ જે કાર્યક્રમો બનાવ્યા હોય એ બધા બહુ ચાલતું. કુશળચંદ્રજી મહારાજે સાચો ઉપદેશ, સાચો માર્ગ લોકોને સમજાવ્યો અને કચ્છ આખાની અંદર ધાર્મિક જાગૃતિ લાવવાનું, નવેસરથી સાધુ ધર્મને સ્થિર કરવાનું, સાધુ સંસ્થાને પુનર્જીવિત કરવાનું બહુ મોટું કામ કર્યું. તે વખતે સકળ જૈન સંઘની અંદર, જૈન શાસનની અંદર સાધુઓ બહુ ઓછા હતા, શુદ્ધ સાધુ જીવન જીવનારા સાધુઓ બહુ ઓછા હતા અને એમાં કુશળચંદ્રજી મહારાજનું નામ બહુ મોટું હતું. એ જમાનામાં તપાગચ્છમાં બુટેરાયજી, મૂલચંદજી આ બધા મહાન આત્માઓ હતા કે જેમણે ત્યાં પોતાના ક્ષેત્રમાં ધાર્મિક જાગૃતિ લાવવાનું કામ કરેલું અને કુશળચંદ્રજી મહારાજે કચ્છમાં ધાર્મિક જાગૃતિ લાવવાનું કામ ખૂબ સારી રીતે કર્યું અને એમનો વૃત્તાંત પણ બહુ આનંદદાયક છે, બહુ રોમાંચક છે અને બહુ પ્રેરણાજનક છે. અને કુશળચંદ્રજી મહારાજે ઠંડી તાકાતથી કામ લીધું છે. પોતાના આચરણના, ચારિત્રના પ્રભાવે એમણે સમાજ ઉપર અસર કરી છે અને કચ્છમાં ધાર્મિક જાગૃતિ ખૂબ સારી રીતે એમણે ફેલાવી. આજે આપણે કુશળચંદ્રજી મહારાજ સાહેબની વાતોમાં વધુ આગળ નહીં જઈએ, આપણે હેમરાજભાઈની વાત કરીએ. થયું શું? હેમરાજભાઈને પાછા આવવું પડ્યું, પણ એ પાછા આવવા તૈયાર નહોતા. તો એમને ગાડામાં ભાગી જશે એવી બીક લાગતી હતી, પાછા ભાગી જશે તો. એટલે જ્યારે પ્રવાસ ચાલુ થયો કચ્છમાં પાછા આવવાનો, ત્યારે ગાડામાં બેસાડી અને બાંધી રાખવામાં આવશે અને ગાડામાં બાંધેલા રાખીને એમને લઈ જતા હતા. પાછા જામનગર જવાનું, જામનગરથી પાછા વહાણમાં કચ્છ આવવાનું. તો ચાલતા ચાલતા જ્યારે રાજકોટ આવ્યા છે, રાજકોટના પાદરમાંથી પસાર થતા હતા તે વખતે રાજકોટના જૈનો એમને ખબર પડી ગઈ કે સાધુઓને ગાડામાં બાંધીને કોઈ લઈ જાય છે. તો જૈન તરીકે એમને લાગી આવ્યું કે આ શું, આ અન્યાય, આ ત્રાસ, આ સાધુઓને ઉપસર્ગ થઈ પરિસર છે, આપણે સાધુઓને બચાવવા જોઈએ. એટલે એ રાજકોટના જૈન મહાજને એમને ઊભા રાખ્યા કે નહીં ચાલે, અહીંથી તમને નહીં જવા દઈએ, સાધુઓને તો બાંધીને લઈ જાઓ છો. છોડાવી લીધા, ઉપાશ્રયમાં રાખ્યા અને એમને કહ્યું તમે ચિંતા ન કરો, તમે અહીં રહો, તમારા સાધુ ધર્મનું પાલન કરો. માતા પિતા કશું ન કરી શક્યા. કોર્ટમાં ફરિયાદ કરી તો તે વખતે ન્યાયાધીશો અંગ્રેજ હતા. અંગ્રેજ ન્યાયાધીશ પણ એને હાથ જોડ્યા કે ભાઈ અમે આમાં કશું આગળ વધારે ન કરી, તમે એમને સમજાવીને લઈ જાઓ તો ભલે, બાકી અમે એમના પર હાથ નહીં નાખીએ, અમે જબરદસ્તી નહીં કરીએ. અને બીજું રાજકોટ મહાજન, રાજકોટનું જૈન મહાજન, એનો પ્રતાપ એવો કે ન્યાયાધીશો પણ એમનું માન રાખે. જૈનોએ કહી દીધું કે આ અમારા ધર્મનો વિષય છે, અમારા સાધુઓનું માન સન્માન છે, આ અમે નહીં થવા દઈએ. એટલે ન્યાયાધીશે કહી દીધું કે તમારી ફરિયાદ તમે પાછી લઈ લો, અમે આમાં કંઈ ન કરી શકીએ. પછી કોઈ કઈ યુક્તિ સુજાડી હશે, એ માવતરો ત્યાં રોકાયા અને એમણે જોયું કે સાધુઓ છે તો સાધુઓ દરરોજ શૌચ માટે બહાર જાય. બસ એમણે લાગ જોયો અને જ્યારે વહેલી સવારે એ સાધુઓ બહાર ગયા હશે શૌચ માટે, ત્યારે ત્યાંથી પકડી પાછા બાંધી અને જલ્દી ત્યાંથી નીકળી ગયા, કચ્છ આવી ગયા અને એમનો વેશ પણ ઉતારી નાખ્યો, એમને સંસારમાં પાછા લાવી દીધા. હેમરાજભાઈના ઉપર આ એક બહુ જ મોટી દુઃખની વાત બની ગઈ કે જે એમનું પોતાનું લક્ષ્ય હતું, પોતાનું જે
જીવનનું કાર્ય હતું એમાં મોટું વિઘ્ન આવ્યું. પણ આ હેમરાજભાઈ ચલાયમાન નથી થયા, પોતાના લક્ષ્યથી ડગ્યા નથી. એમણે જુદો રસ્તો લીધો. એમણે વિચાર્યું કે હવે અત્યારે વખત ખરાબ છે, સંજોગો ખરાબ છે, અત્યારે બીજું કંઈ નહીં થશે, કે હમણાં ભૂલી જાઓ અને જાણે કશું નથી, હવે આપણે દીક્ષા લેવાના નથી એવો દેખાવ રાખો એવી યુક્તિ કરી. બધું ભૂલી ગયા છે, હવે કંઈ વિચાર નથી, એ રીતે રહેવા માંડ્યા. એટલે ધીરે ધીરે એમના ઉપર જે ચોકી પહેરો હતો, એમના ઉપર જે બધાની નજર હતી તે ઢીલી પડી ગઈ. વિશ્વાસ ઊભો થઈ ગયો અને જ્યારે મોકો આવ્યો ત્યારે હેમરાજભાઈ ફરીથી ભાગ્યા છે. કેટલું સાહસ, કેટલી નિષ્ઠા, કેટલી લગન! આવા મહાપુરુષો જે હોય છે ને એ જીવન કાર્ય કોઈ લક્ષ્ય લઈને આવેલા હોય છે, પહેલાંની તૈયારી હોય અને અહીંયા આવીને એ કામ એમણે કરવાનું હોય. હેમરાજભાઈ ભાગીને ક્યાં ગયા? પાછા પાલિતાણા પહોંચ્યા, એ જ ગુરુ મહારાજની પાસે. અને એ તે વખતે હર્ષચંદ્ર સૂરીએ કહ્યું કે ભાઈ હવે તને દીક્ષા નહીં આપીએ, આ બધી વાત હવે નહીં ચાલે, તારા માટે હવે આ માર્ગ નથી. ફરી પાછા માવતરો આવશે ને ફરી ઝઘડા થશે, એ બધું હવે આપણે નથી કરવું. પણ હવે તું સંસારમાં રહીને કંઈક કર. શું કરું? તો કે પહેલાં ભણ. તો હર્ષચંદ્ર સૂરીએ હેમરાજભાઈના અભ્યાસ માટેની બધી વ્યવસ્થા કરી. પાલિતાણામાં પણ વિદ્વાન પંડિતો હતા કે સાધુઓ હતા, એમની પાસે ભણ્યા. પછી જ્યાં જ્યાં ભણવાની સગવડ હતી ત્યાં ત્યાં જઈને ભણ્યા. હર્ષચંદ્ર સૂરીએ બંગાળ, મકસુદાબાદ, અજીમગંજ, જિયાગંજમાં એમના જે ભક્તો હતા, બહુ મોટા ભક્તો હતા, જે જગત શેઠનો પરિવાર કહેવાય. જૈનોના ઇતિહાસમાં જગત શેઠનું એક પાત્ર બહુ મોટું છે અને એ જગત શેઠ એમના ભક્ત પરિવારમાં હતા. તો ત્યાં રાખ્યા અને ત્યાં પંડિતો પાસે હેમરાજભાઈ ભણ્યા. આપણને પ્રશ્ન થાય કે હેમરાજભાઈ આ બધું જ્ઞાન મેળવ્યું ક્યારે? તો એનો જવાબ એ છે કે આ હેમરાજભાઈ પાછા ભાગીને ગયા અને ત્યાર પછી ભણવામાં એવા ઊંડા ઉતરી ગયા. સંસ્કૃત, પ્રાકૃત, આગમો, શાસ્ત્રો ખૂબ વાંચ્યા, ખૂબ ભણ્યા. પાર્શ્વચંદ્ર સૂરીના સાહિત્યનો ખૂબ અભ્યાસ કર્યો, ખૂબ ઊંડાણથી અભ્યાસ કર્યો. અને પાર્શ્વચંદ્ર સૂરીએ જે તે વખતે ક્રિયા ઉદ્ધાર કરેલો, આજથી 500 વર્ષ પહેલાં, ક્રિયા ઉદ્ધાર એટલે સુધારા વધારા. જે કંઈ ચાલતું હોય ખોટું એની અંદર સુધારા કરવા અને પાછા મૂળ માર્ગ તરફ વળવાની કોશિશ કરવી, એને ક્રિયોદ્ધાર કહેવામાં આવે. તો એ વખતે એમણે જે ખૂબ વિચારેલું એ બધા લેખો, ચર્ચાઓ, ગ્રંથો હેમરાજભાઈએ ભેગા કર્યા, ખૂબ વાંચ્યા, વિચાર્યા અને એમાંથી એમને જે સિદ્ધાંતો મળ્યા કે શુદ્ધ સાધુ ધર્મ અને શુદ્ધ શ્રાવક ધર્મ કેવો હોય એના એમણે અભ્યાસ કરીને મુદ્દા તારવ્યા. અને એમાંથી જે એમને મળ્યું, જ્ઞાન મળ્યું, હવે પોતે જ્યારે મેળવ્યું છે એટલે હવે એનું વિતરણ, વિનિયોગ કરવાનું કામ એમણે કચ્છમાં આવીને ઉપાડ્યું. ચોખ્ખું દેખાય કે કુશલચંદ્રજી મહારાજને સાધુ સંસ્થામાં રહીને કામ કરવાનું આવ્યું અને એમના જે નેતા હતા, જે પ્રેરણાદાતા હતા, એમને પાછા આવવું પડ્યું. પણ એમના લીધે સામાજિક ક્ષેત્રમાં, સમાજમાં, ઘરમાં રહીને, સંસારમાં રહીને જે સુધારા કરવાના હતા એ સુધારા વધારા કરવાનું મોટું કામ હેમરાજભાઈએ પાર પાડ્યું. હેમરાજભાઈએ પોતાના વિચારો પ્રમાણે ચાલવા માટે જે પોતાના મિત્રો અને જે જિજ્ઞાસુ હતા એમની આગળ વાતો મૂકવા માંડી અને એમાંથી પછી ઊભું થયું કે આપણે આ જે અત્યારે જે ચાલે છે વહીવટ એ તો બરાબર નથી, તો આપણે સાચો વહીવટ કેમ થાય, કેવી રીતે થાય એના માટે આપણે અલગ વ્યવસ્થા કરવી પડશે. એટલે એમણે એક સંસ્થા ઊભી કરવાનું વિચાર્યું કે જ્યાં પોતાના સિદ્ધાંતો પ્રમાણે બધી વ્યવસ્થા થાય, કામકાજ થાય અને કાર્ય જે કરવું છે એ બધું થઈ શકે. એટલે એમણે મિત્રોને ભેગા કર્યા, મિટિંગો કરી અને પછી એમના સાથ સહકારથી સૌથી પહેલાં તો સદાગમ પ્રવૃત્તિ શરૂ કરી જ્ઞાન ભંડાર ઊભો કર્યો. એ જ્ઞાન ભંડારમાં જે પોથીઓ અને પ્રતો જોઈએ એ બધું ક્યાંથી ને ક્યાંથી, ગુજરાતમાંથી, વડોદરાથી, ક્યાંથી ને ક્યાંથી એમણે ભેગી કરી. જ્યાં જ્યાં ગયા ત્યાંથી પ્રતો વેચાતી લીધી, હસ્તપ્રતો, કારણ કે પુસ્તકો તો હજી છપાયા નહોતા, હસ્તપ્રતો ભેગી કરી અને જ્ઞાન ભંડાર ઊભો કર્યો. અને પછી એના માટે મકાન ઊભું કર્યું, પછી એના માટે અવઠમશાળા ઊભી કરી, પછી જે પુસ્તકો રાખવા માટે કબાટ હોય, મકાન હોય એ મકાન બનાવ્યું. પણ એમણે એ જ્ઞાનની મહત્તા, જ્ઞાનની
મૂલ્ય, જ્ઞાનની મૂલ્ય નક્કી કરવા માટે, એની કિંમત, એનું મહિમા બતાવવા માટે એમણે શું કર્યું? જ્ઞાન ભંડાર જે બનાવ્યો પુસ્તકો પોથીઓ રાખવા માટે, એની ઉપર શિખર બનાવ્યું. જેમ દેરાસર હોય એના ઉપર શિખર હોય, ભગવાનની મંદિર છે તો એના ઉપર શિખર છે, તો આ જ્ઞાનનું મંદિર, એના શિખર ઉપર પાછી ધજા પણ લહેરાતી હોય. તો એમણે એ એટલા માટે કર્યું કે જ્ઞાનનું મહત્ત્વ, જ્ઞાનની કિંમત, જ્ઞાનની જરૂરિયાત એને લોકોના હૈયામાં સ્થાપિત કરવા માટે એમણે આ એક પ્રયોગ કર્યો, જ્ઞાન મંદિર બનાવ્યું. ત્યાર પછી એ સંસ્થાએ ખૂબ કામ કર્યું, વર્ષો સુધી કામ ચાલ્યું, અને એમાં કેટલાય ભાઈઓ અને બહેનો ભણી ગણીને ઊંચા આવ્યા, આગળ આવ્યા, અને પછી પોતપોતાના ગામમાં ક્ષેત્રમાં જઈને ખૂબ કામ કર્યું. એમાં બધે સંસ્કૃત પ્રાકૃતના વિદ્વાન બન્યા, અને એ જ્ઞાન ભંડાર જે બનાવ્યો એની અંદર ખૂટતા ગ્રંથો અથવા તો જે જરૂરી હોય એવા ગ્રંથો ત્યાં બેઠેલા જે ભણેલા ભાઈઓ હતા એમણે પોતે હાથે લખીને એ ગ્રંથો ફરી તૈયાર કર્યા. ક્યાંકથી કોપી મળી હોય, ગ્રંથ મળ્યો હોય, કોઈ પાછો એ વેચાતો આપે નહીં તો એની કોપી કરવી પડે. એટલે એ સદાગમ પ્રવૃત્તિમાં બેસીને કેટલાય ભાઈઓએ કેટલાય ગ્રંથોને લિપિબદ્ધ કર્યા છે, ગ્રંથસ્થ કર્યા છે, હાથે લખ્યા છે, અને એ હાથે લખેલા ગ્રંથો આજે અલગ અલગ ભંડારોમાં જોવા મળે છે. તો હેમરાજભાઈએ સમાજમાં રહીને જાગૃતિ લાવવાનું કામ, બહેનો અને ભાઈઓને એક નવી દિશા આપવાનું કામ, સમાજની અંદર ચાલતા ખોટા વ્યવહાર, ખોટા વહીવટ, સંઘની અંદર ચાલતી કેટલીક ખોટી રીતો અને યતિઓના ચાલુ કરેલા કેટલાક ખોટા રિવાજો, આ બધાથી દૂર રહીને, અલગ રહીને ચોખ્ખો ધર્મનો માર્ગ, ધર્મમય જીવન કેવું હોય એ પોતે જીવી ગયા, જીવી જાણ્યું, અને જગતને સમજાવવાની પણ કોશિશ કરી. અને આજે એ પોતે તો નથી પણ એમણે ઊભી કરેલી આ સંસ્થા આજે પણ ત્યાં ખડી છે. બહુ જ દુઃખની અને અફસોસની વાત કહેવાય કે હેમરાજભાઈ બહુ નાની ઉંમરે ચાલ્યા ગયા. એકવાર સંસ્થાના જ કામ માટે વડોદરા બાજુ ગયેલા, અને ત્યાં એ જમાનામાં મરકી વગેરે, કોલેરા વગેરે રોગો બહુ જોરમાં હતા, અને એમાં ક્યાંક એમને ચેપ લાગી ગયો, અને ત્યાં જ એમને સ્વર્ગવાસ થઈ ગયો એમનો, અને બહુ નાની ઉંમરે વિદાય લઈ લીધી. પરંતુ એમણે તૈયાર કરેલા જે ભાઈઓ હતા, સાથીઓ હતા, એમણે ઘણા વર્ષો સુધી આ સદાગમ પ્રવૃત્તિ સંસ્થા ચલાવી, અને ત્યાર પછી બહેનોએ પણ ચલાવી, અને પછી ધીમે ધીમે એ સંસ્થાનું કામ બંધ પડી ગયું. પણ સંસ્થાનો જે વારસો છે, ગ્રંથ ભંડાર, એ આજે પણ સુરક્ષિત છે, અને એની સારી રીતે સાર સંભાળ લેવાય છે. અને આ કોડાયનો સદાગમ ભંડાર ભારતભરમાં પ્રખ્યાત છે. સદાગમ પ્રવૃત્તિના નેજા હેઠળ જે કામ થયું એની નોંધ આખા ભારતમાં લેવાય. આચાર્યોને, સાધુઓને, અને પોતે પણ ઘણા બધા આચાર્યોના સંપર્કમાં આવેલા, અને એ રીતે સદાગમ પ્રવૃત્તિ કચ્છની અંદર આવેલું કોડાય ગામ હેમરાજભાઈના પ્રયાસો અને પ્રયત્નો થકી એક જાણીતું નામ બની ગયું. અને એમની જે અધ્યયન, અધ્યાપન, શિક્ષણ અને જ્ઞાન પ્રચારની જે પ્રવૃત્તિ, એના લીધે કોડાયને કચ્છનું કાશી, કેમ કે કાશીમાં લોકો ભણવા જાય, એમ કોડાયમાં ક્યાંથી ને ક્યાંથી બહેનો અને ભાઈઓ ભણવા આવતા, એટલે કચ્છનું કાશી કહેવાય. હેમરાજભાઈએ સ્થાપેલી આ સદાગમ પ્રવૃત્તિ સંસ્થાએ વર્ષો સુધી જ્ઞાન પ્રસારનું અને જેઓ ધાર્મિક જીવન જીવવા માગતા હોય એમને સગવડ પૂરી પાડવાનું, સુવિધા આપવાનું અને એમને ટેકો આપવાનું કામ કર્યું. અવઠંભ શાળા, અવઠંભ એટલે ટેકો. તો જેઓ સુંદર જીવન જીવવા માગે છે, ધર્મમય જીવન જીવવા માગે છે, એમના માટે આ સંસ્થાએ ખૂબ કામ કર્યું. જ્યારે જ્ઞાન પ્રસારનું કામ એમણે હાથમાં લીધું ત્યારે એમણે જે સૌથી પહેલાં એક બંધારણ જેવું જે બનાવ્યું ને, એમાં એમણે જે લખેલું એ જરા આપણે સાંભળીએ. એ બંધારણના ખરડામાં જે એમણે નોંધ કરી છે. સંવંત 1928ના વર્ષે મિતિ ભાદરવા વદ ચોથને દિને વિચાર કરીને, એટલે કે ચર્ચા વિચારણા કરીને એક મહાન અવઠંભ કર્યું છે, એક આશ્રય સ્થાન ઊભું કર્યું છે, જે હર કોઈ આત્માર્થી પુરુષ, નિરપક્ષી, કોઈ પક્ષ કચ્છ વગેરેમાં પડ્યા વગર નિષ્પક્ષ રીતે યોગ્ય જીવ હોય તે અત્ર આવીને
શાળામાં બેસી એકાંત આત્મસાધન કરે, જ્ઞાન શીખવાનો ઉદ્યમ કરે, તેના ઉદરભરણ નિમિત્તે એટલે કે એની આજીવિકા માટે, એના નિભાવ માટે આજે અમે આ અવઠંબ કર્યું છે, એટલે કે આ એક સ્થાન ઊભું કર્યું છે, આવી એમણે નોંધ કરેલી. આ એમનો ઉદ્દેશ હતો. અને પછી જ્યારે એમણે દેરાસર બાંધ્યું ત્યારે દેરાસરની બહાર એમણે શિલાલેખ લગાડ્યો છે. દેરાસરનો વહીવટ, આ દેરાસરની વ્યવસ્થા કોણ કરશે, કેવી રીતે કરશે, એના ખુલાસો એમણે શિલાલેખમાં લખીને સંસ્કૃતમાં શ્લોક બનાવીને ત્યાં સ્થાપ્યો છે. એનો ભાવાર્થ એ છે કે શ્રી મહાવીર જિનેશ્વરનું આ સુંદર ચૈત્ય એટલે દેરાસર શ્રી પાર્શ્વચંદ્ર સુરીશ્વરજીના અનુયાયીઓએ બનાવ્યું છે. સંમત 1930ના વૈશાખ માસમાં વદ સાતમને દિવસે વિધિ માર્ગના ઉદ્યોત માટે આ જિનાલયમાં શ્રી મહાવીર સ્વામીનું બિંબ શ્રી હેમરાજભાઈ આદિ શ્રાવકોએ સ્થાપ્યું છે. આ મંદિરમાં કોઈની નિશ્રા નથી, આ કોઈની વ્યક્તિગત માલિકીનું નથી. તે વખતે દેરાસરો લગભગ ગોરજી મહારાજોના કબજામાં રહેતા, એટલે આ લખવું પડ્યું કે આ કોઈ સાધુ કે યતિની નિશ્રાનું નથી. તેથી આ જિનાલય અનિશ્રાકૃત છે. આ વિધિ ચૈત્યમાં યતિઓને જરા જેટલો અધિકાર નથી. ચોખ્ખું લખી નાખેલું કે યતિ મહારાજોને, આ ગોરજી મહારાજોને આ દેરાસરમાં દખલ કરવાનો અધિકાર નથી. વળી આ મંદિરમાં પ્રતિષ્ઠા શ્રાવકોએ કરી છે, કારણ કે પાર્શ્વચંદ્ર સુરીજીએ યતિઓને પ્રતિષ્ઠા કરવાની વાત આગમ વિરુદ્ધ છે એ પ્રમાણે લખ્યું છે. આ રીતે એમણે ખુલાસો પણ ત્યાં કર્યો છે. ત્યાર પછી એમણે જે જ્ઞાન ભંડાર જે ઊભો કર્યો મોટો, તે વખતે એમણે જે સંઘ સમક્ષ નિવેદન રજૂ કરેલું, એક લખાણ તૈયાર કરેલું જે નિવેદન રૂપે આપેલું, તેમાં લખે છે, સર્વોત્તમ પરમ પવિત્ર ન્યાય યુક્તિ પ્રધાન શ્રી જૈન ધર્મના પ્રાચીન શાસ્ત્રો હાલે પ્રતિદિન વિરલ એટલે કે ઓછા થતા જાય છે અને વિદ્યાની દિન હાનિ થતી જાય છે. જ્યારે આપણે તેના રક્ષણ વિશે લક્ષ્ય ન આપીએ તો પછી આપણા જીવનની અને આપણા વિભવની એટલે કે આપણી જે કંઈ ધન સંપત્તિ છે એની સફળતા શું, જો આમાં આપણે એનો કંઈ ઉપયોગ ન કરીએ તો. માટે ધર્માનુરાગી પુરુષોએ આમાં લક્ષ્ય આપવું જોઈએ. પહેલો પ્રયત્ન એ કરવાનો છે કે મોટી જૈન પાઠશાળા સ્થાપવી, જેની અંદર સર્વશાસ્ત્ર શીખવી શકે એવા પંડિત રાખવા. બીજો પ્રયત્ન એ કરવાનો કે જેટલા પણ ગ્રંથો, શાસ્ત્રો, પ્રકરણો, ચરિત્રો, આગમો અત્યારે મળે છે તે બધા એકત્ર કરીને એનો સંગ્રહ કરવો, જ્ઞાન ભંડાર કરવો. આ બે પ્રયત્નો કરવાની અમારી ઈચ્છા છે. માટે આપ સૌ ભાઈઓ અમારી ઈચ્છા પાર પડે એવી મદદ આપશો એવી અપેક્ષા છે. આ રીતે હેમરાજભાઈના જ બે સ્વપ્ન હતા કે ધાર્મિક જાગૃતિ લાવવી, સુધારા વધારા કરવા અને જ્ઞાનનો પ્રસાર કરવો. એ આ સંસ્થાના સહારે આ બે એમના લક્ષ્ય, બે એના સ્વપ્ન બહુ સારી રીતે પૂરા થયા. હેમરાજભાઈનો આ બધો પુરુષાર્થ આપણને એમ લાગે કે આ તો આજે તો કેટલા બધા વિદ્યાલયો અને છાત્રાલયો આજે તો કેટલા બધા છે. એ રીતે જોવા જઈએ તો આજે તો ઘણું બધું કામ થાય છે. પણ એ યુગમાં, અને તે પણ કચ્છમાં, કચ્છ જેવા પછાત પ્રદેશમાં કોઈ ગામડામાં રહીને આટલું કામ કરવું એ કેટલી મહેનત, કેટલો પરિશ્રમ અને કેટલી બધી જફા, હેરાનગતિ માગી લે છે એનો અંદાજ આપણને અત્યારે નહીં આવે. એ જમાનાના હિસાબે આ એક ગજબ ભગીરથ કાર્ય હતું. અને સામા પૂરે તરવા કોઈને રસ નહોતો, અભ્યાસમાં, જ્ઞાનમાં, શિક્ષણમાં કોઈને રસ નહોતો. અને એમાં ધાર્મિક શિક્ષણ તો બહુ ઓછું, અને એમાં તો શાસ્ત્રો અને સંસ્કૃત ને પ્રાકૃતને એમાં રસ લેતા કરવા એ કામ બહુ અઘરું હતું અને એમણે આ બહુ સારી રીતે પાર પાડ્યું. હેમરાજભાઈએ ભારતભરના બીજા કેટલાય આચાર્યો, કેટલાય વિદ્વાન શ્રાવકો વગેરે સાથે સંપર્ક રાખેલો અને એમની સાથે પત્ર વ્યવહાર થતો. હેમરાજભાઈએ કોઈ ગ્રંથ લખ્યો નથી, પરંતુ એમણે જ્ઞાનનું આદાન પ્રદાન, પોતાના વિચારોનું આદાન પ્રદાન પત્રોના માધ્યમથી કરેલું. તો એમણે જે પત્રો લખેલા, કોઈએ પૂછાવ્યું હોય, કોઈએ કંઈ સમજવાની ઈચ્છા બતાવી હોય, કોઈને કંઈ પ્રશ્ન હોય, એ બધાના ઉત્તરો એમણે જે આપેલા અને લખેલા પત્રો, એ પત્રોનો
સંગ્રહ, તે પણ કોપી, ઉતારેલા પત્રો અને ઉતારો, નકલ એ સદાગમ પ્રવૃત્તિના ભંડારમાં હતો અને એ પણ જીર્ણ શીર્ણ થઈ ગયો અને કાગળ પણ હવે ટકી શકે એવો નહોતો, તો એની ઝેરોક્ષ કોપીઓ આજે પણ ઉપલબ્ધ છે. તો હેમરાજભાઈના વિચારો કેવા અને કેવા પ્રકારના હતા અને શું વિચારતા હતા અને એમણે લોકોને સમજાવવા માટે કેટલી બધી જહેમત લીધી, કેટલી બધી તકલીફો લીધી અને જે લખ્યું તેનો આધાર, એના શાસ્ત્રીય આધાર, પુરાવા બધું એમણે આપવાની કોશિશ કરી છે. એટલે હેમરાજભાઈનું જીવન એટલે એક ધર્મવીર, જ્ઞાન પીપાસુ અને જ્ઞાન પ્રસારક તરીકેનું જીવન ચોખ્ખું જણાઈ આવે અને એ કાર્ય એમના ફાળ્યા જાણે કુદરતે જાણે એમને માથે નાખ્યું હોય એવું દેખાય અને એ કાર્ય એમને ખૂબ સારી રીતે પાર પાડ્યું. આજે જ્ઞાનનો પ્રસાર તો ખૂબ થયો છે, પણ ત્યારે જ્યારે શૂન્ય હતું તે વખતે શૂન્યમાંથી સર્જન એમને કરવાનું હતું અને એ એમણે ખૂબ તકલીફ લઈને, ખૂબ પરિશ્રમ લઈને અને પોતાનો આત્મભોગ આપીને એમણે એ જમાનામાં પાર પાડ્યું છે અને એ કામ આજે આપણા માટે એક વારસારૂપ છે, પ્રેરણારૂપ છે. આપણે વિચારીએ કે એ ધારત બુદ્ધિ તો આટલી બધી હતી, બુદ્ધિશાળી ખૂબ હતા, તો કોઈક મહારાજાના કારભારી થઈને એમણે બહુ મજાની જિંદગી જીવી શક્યા હોત, માનપાન મળ્યું હોત, પણ એમણે સામા પૂરે તરવાનું કામ માથે લીધું. એ ક્યારે બની શકે કે જ્યારે કોઈ વ્યક્તિ સુખ સંપત્તિ કે આનંદ પ્રમોદ કે એમાંથી નીકળી અને કોઈ ઉચ્ચ લક્ષ્ય, કોઈ પવિત્ર લક્ષ્ય જ્યારે એના મનમાં બેસી જાય ત્યારે જ કરી શકે અને હેમરાજભાઈએ એ કરી બતાવ્યું. અવઠમ શાળા, જ્ઞાન શાળા, જ્ઞાન મંદિર અને જીન મંદિર, આ હેમરાજભાઈના જે સર્જન છે એ સર્જન હજી સુધી ટકી રહ્યું છે. પણ વર્ષો વીતી ગયા, લગભગ 150 વર્ષ વીતી ગયા. ગયા વર્ષે આ સંસ્થાના 150 વર્ષની ઉજવણી બહુ સારી રીતે થઈ. એના માટે કાર્યક્રમ રાખવામાં આવેલો અને બહુ સુંદર રીતે બધી વાતો થઈ. જે મકાન જીર્ણ શીર્ણ થઈ ગયું હતું, જે પાઠશાળાનું મકાન, જ્ઞાન શાળાનું, એ સારી રીતે નવસર્જન થઈ ગયું એનું. જૈન મંદિરનો જીર્ણોદ્ધાર પણ થઈ ગયો છે. જ્ઞાન ભંડાર જે છે, ગ્રંથો જે છે એની સાર સંભાળ લેવાની વ્યવસ્થા પણ થઈ છે. આ સદભાગ્યે હું મારી વાત કરું તો આ જે સદાગમ પ્રવૃત્તિનો જે જ્ઞાન ભંડાર છે એની દેખભાળ કરવાનું, એના સૂચિ બનાવવાનું, એ પુસ્તકોને સંભાળ લેવાની અને એનું લિસ્ટિંગ કરવાનું, આ બધું કામ કરવાનો લાવો અમને મળ્યો છે. એટલે પુસ્તકો સુરક્ષિત છે, જેટલા પણ છે. કેટલુંક નુકસાન થયું હશે, આટલા વર્ષોમાં ઘણો બધો ફેરફાર થયો હોય છતાં પણ આજે જે પણ છે એ ભંડાર ખૂબ મૂલ્યવાન છે અને એના માટે મકાન તો બની ગયા છે. હવે આ મકાનોનો જીર્ણોદ્ધાર થઈ ગયો, દેરાસરનો જીર્ણોદ્ધાર થઈ ગયો, જ્ઞાન શાળાનો થઈ ગયો, જ્ઞાન મંદિરનો થઈ ગયો. અવઠંબ શાળા જે એનું મકાન આજે પણ છે અને એમાં જે વ્યવસ્થા છે એમાં રસોડું છે, રૂમો છે જ્યાં વિદ્યાર્થીઓ રહી શકે અને પંડિતજી ભણાવતા હોય, આ બધું ત્યાં રહીને જે કામ થતું હતું એ કામ બંધ પડેલું છે. સમય બદલાયો છે, જરૂરિયાતો બદલાય છે, પદ્ધતિ, કાર્ય પદ્ધતિ પણ બદલાય છે. તો જે સંસ્થાના કાર્યવાહકો છે એમની ઈચ્છા છે કે એમને ભાવના છે કે હવે આ સંસ્થા ફરીથી સક્રિય થાય. ભલે કામ જ્ઞાન પ્રસારનું જ હશે પણ આજની જરૂરિયાત મુજબનું હોય. આજે ઘણી બધી વાતો પહેલાં કરતાં વધારે સરળ થઈ ગઈ છે, સુગમ થઈ ગઈ છે અને ઘણી બધી જાણકારી બહાર આવી છે અને સંશોધન તો ચાલ્યા જ કરતું હોય છે. તો આ સંસ્થાના માધ્યમે સંશોધન થવું જોઈએ, જ્ઞાન પ્રસાર થવો જોઈએ. અમારા જેવા પણ ઈચ્છે કે આ સંસ્થાના ખાલી મકાનો જ ઊભા રાખીએ એમ નહીં, પણ આ સંસ્થામાં કાર્ય પણ થાય. હેમરાજભાઈએ જે કામ કર્યું, અવઠંબ આપ્યો એટલે કે ટેકો આપ્યો. જે લોકો આ ક્ષેત્રમાં કામ કરવા માગતા હોય એમને અહીંયા રહીને કામ કરવાની સુવિધા ઊભી કરી આપી, તૈયાર કર્યા. એવા જ પ્રકારનું કોઈ કામ આ સંસ્થા દ્વારા હવે આજની જરૂરિયાત પ્રમાણે થાય એવું આપણે ઈચ્છીએ. કાર્યવાહકોને અનુરોધ કરીશ કે તમે આ સંસ્થાને સંભાળી પણ હવે એને જાગૃત કરો, જીવિત કરો અને એના આધારે આજની પદ્ધતિએ સંશોધન, શિક્ષણ, જ્ઞાન પ્રસાર અને કાર્યશાળા, પરિસંવાદ વગેરે પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા થાય એવું કંઈક તમે આયોજન કરો, એ અમારા જેવાની અપેક્ષા છે. આજે શ્રી સદાગમ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે
અહીંયા અમે મહોપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજ સાહેબ પાસે અમે પધાર્યા છીએ અને એમના આગળથી જે માહિતી અમને જે ખૂટે છે ઘડીઓ, એ ઘડીઓ એમણે ઘણી બધી અમને કરી આપી છે અને એમના આગળ જે હેમરાજભાઈના પત્રો જે છે એની પુસ્તક બનાવવા માટેની અમે પૂર્ણ વિચારણા કરી છે અને એને અમલમાં લાવશું સાહેબજીને, એ અમે આજે અહીંયા આ સ્થાનેથી અમે હું ખાતરી આપું છું એ પ્રમાણે. કારણ કે જે વસ્તુમાં હું અનુભવી નહોતો એમાં સાહેબે ઘણું મને માર્ગદર્શન પોતાની રીતે આપ્યું છે અને એ દ્રષ્ટિથી સાહેબ પણ જાણે છે કે અત્યારે સદાગામમાં મેઇન કામ કરવાવાળો હું એક જ છું એમ નથી, પણ હવે મારી સાથે બીજા સાથીઓ પણ એવા આવી ગયા છે કે જે આ વસ્તુ માટે તત્પર છે. એટલે એ વસ્તુ માટે અમે લોકો બધું તૈયારી કરી રહ્યા છે. સાહેબજી આગળ આજે એવા આશીર્વાદ અને પ્રેરણા મળે અમને કે જે આ કાર્ય જે હાથમાં લીધું છે એ કાર્ય અમારું વ્યવસ્થિત રીતે પૂરું થઈ જાય. આ બાબતમાં મહારાજ સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે વારંવાર જ્યારે પણ અમને જરૂરત પડે કાર્યશાળામાં તો અમને પૂરેપૂરી સાથ સહકાર આપતા રહે, જેમ પહેલાં ભૂતકાળમાં પણ આપ્યું છે, આજે પણ આ વર્તમાનમાં પણ આપે છે અને ભવિષ્યમાં પણ આપશે, એવી સાહેબને સાથે હું વિનંતી કરું છું.